નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસાના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। આ વરસાદી પાણીના કારણે રાજકોટમાં કરુણિકતા બની છે। શહેરના મવડી હરિદ્વાર હાઈટેજના લિવિંગમાં રહેતી 20 વર્ષની નિરાલી વિનોદભાઈ કાકડિયાને નામવા રોડ પર વરસતા વરસાદમાં 20 શોક લાગતા મૃત્યુ નિપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ગોઝારી ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવાર વીજ વિભાગની બેદરકારીના કારણે તેમની દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ લગાવ્યો છે। આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ કિસ્સો તમામ વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે। જી હા મિત્રો, આ અંગે મળતી માહિતી પ્રમાણે આ યુવતી વરસતા વરસાદમાં 2 વ્હીલર લઈને નામવા રોડ પરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર આવેલા વીજ ધાંભલા પાસેથી પસાર થઈ હતી। ત્યાં અચાનક જ પાણીમાં વીજ કરંટ લાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।